અમદાવાદ ફરી એક વખત આગની ઘટના સામે આવી છે। ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગ લાગ્યાના દ્રશ્યો સામે આવ્યા। પૂર્વી ટાવરમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી છે। આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી। ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે। આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોની ભીડ જામી છે। પૂર્વી ટાવરના 7મા માળે આ આગ લાગવાની ઘટના સામે આવી। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે। ઘટના સમયે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી છે। તો જ પ્રકારે અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે। ગુરુકુળ રોડ વિસ્તારમાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા છે। પૂર્વી ટાવરમાં એલપીજી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીને દોડધામ મચી હતી। હાલ તો ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। આગ ઓલવવાના પ્રયત્નો છે તે શરૂ કરી દેવામાં આવ્યા છે। આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોની ભીડ પણ ઉમટી પડી છે। પૂર્વી ટાવરના 7મા માળે આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે। અનેક ફાયર ફાઇટરની ગાડીઓ અહીંયા ઘટના સ્થળે પહોંચી છે અને હાલ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ઘટના સમયે ઘરમાં કોઈ જ હાજર ન હોવાથી સૌથી મોટી જાનહાનિ પણ ટળી છે। જોકે હવે આ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે અને હાલ તો આ જે આગ લાગી છે તેને કાબૂમાં લેવાના પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવી રહ્યા છે। 11 જેટલી ગાડીઓ ફાયરની ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। લોકોની ભીડ પણ અહીંયા એકઠી થઈ ગઈ છે। ગુરુકુળ વિસ્તારમાં આગનો આ બનાવ બન્યો છે। શહેરમાં વધુ એક આગની ઘટનાને જ્યાં હાલ ફાયર ફાઇટરના જવાનો આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે। એ આગ ગેસના સિલિન્ડરના લીધે લાગેલી અને ધીરે ધીરે એ મકાન બંધ હતું એટલે એમાં કોઈને તાત્કાલિક જાણ ન થતા એ આગ ધીરે ધીરે આખા મકાનમાં પ્રસરી અને પછી બાજુના મકાનમાં અને ઉપરના માળે પણ પ્રસરેલી, જેથી સોસાયટીના તમામ રહીશોએ ફાયર્સને જાણ કરતા કોર્પોરેશનની ફાયરની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સમયે પહોંચી ગઈ અને તેઓએ પોતાની બચાવ કામગીરી શરૂ કરી અને વહેલામાં વહેલી તકે એક સાહસિક યોદ્ધા સ્વરૂપે એ લોકો આ ફ્લોર ઉપર ચડી ગયેલા અને સ્થાનિક આ બ્લોકમાં જે રહીશો હતા તેઓને સાવચેતીથી નીચે ઉતાર્યા અને આશરે 10 જણા લોકો જે ઉપરના ફ્લોર ઉપર રહી ગયેલા તેઓને ટેરેસ ઉપર લઈ ગયેલા અને ટેરેસ ઉપર તેઓને સેફ જગ્યાએ રાખી અને ફાયરની ટીમે ફાયરના અધિકારીઓએ એ લોકોને ત્યાંથી નીચે ઉતારવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે। આ બનાવમાં કોઈ પણ જાતની વ્યક્તિગત જાનહાનિ નથી થઈ। નાનું મોટું આજુબાજુના મકાનોમાં નુકસાન થયું છે, એ સિવાય કોઈ પણ મોટું નુકસાન નહીં થયું। ડિપાર્ટમેન્ટને કોલ મળ્યો આગ લાગી છે તો ઘટના સ્થળે ટીમ પહોંચી ગઈ। ટીમ પહોંચી તે વખતે એક સિલિન્ડર બ્લાસ્ટ થયો અને અમારી ટીમે પછી એપ્રોચ લીધો, ઇનસાઇડ ફાયર ફાઇટિંગ કરીને આગને કંટ્રોલ લેવાની કામગીરી ચાલુ છે। બિલ્ડિંગમાં જે માણસો હતા એમને નીચેની બાજુ અને ઉપરની બાજુ લઈ ગયા જેથી એમને સેફલી ઇવેક્યુએટ થાય। અત્યારે ઉપર ધાબા ઉપર જે માણસો હતા એ લોકોને ઇવેક્યુએશનની કામગીરી ચાલુ છે અને અમારી ટીમ કામગીરી કરી રહી છે। તો જ પ્રકારે એલપીજી ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા 7મા માળે આ આગ લાગી હોવાનું સામે આવ્યું। પૂર્વી ટાવરમાં આગની ઘટના બની છે। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે। સંવાદદાતા શુભમ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। શુભમ, અમદાવાદમાં ફરી એક વખત આગની ઘટના સામે આવી છે। ફ્લેટના 7મા માળે આગ લાગી છે। હાલ શું અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે? ફાયર ફાઇટરના કેટલી ગાડીઓ હાલ ત્યાં પહોંચી રહી છે? શું પરિસ્થિતિ? આ ચોક્કસ અમદાવાદના ગુરુકુળ રોડ ઉપરની આ ઘટના છે તે સામે આવેલી છે। પૂર્વી અપાર્ટમેન્ટની અંદર 8મા માળે છે તે જે ગેસના બાટલા સિલિન્ડર હતો તેમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી અને આ બ્લાસ્ટ થતા ફ્લેટની અંદર છે તે આગ લાગવાની ઘટના બની હતી। જોકે જે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ ઈજાની ઘટના છે તે નથી બની, પરંતુ ફ્લેટની અંદર આગ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। મહાનગરપાલિકાની ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો। આપણી સાથે ફાયરના અધિકારી છે, તેમની સાથે વાત કરશું। આગના મેસેજ મળે એટલે અમે ઘટના સ્થળે પહોંચ્યા। એક સિલિન્ડર બ્લાસ્ટ થયો જ્યારે અમે એપ્રોચ કરતા હતા, કોઈ ઇન્જરીના મેસેજ હજી સુધી છે નહીં। ફાયર ફાઇટિંગની કામગીરી હજી સુધી ચાલુ છે અને અમારી ટીમ ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બધા ઘટના સ્થળે છે, ફાયર ફાઇટિંગ કરી રહ્યા છે। 10થી વધુ ગાડીઓ અહીંયા છે, અમારા 50થી વધુ માણસો છે। જરૂરત હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી જેનું રેસ્ક્યુ ટેરેસ ઉપરથી કરવાનું તે બધાનું ટેરેસ ઉપરથી રેસ્ક્યુની કામગીરી પણ ચાલુ હાલતમાં છે। બસ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ઘણા બધા છે કે જે લોકોને અમે
ફિઝિકલી નીચે ઉતારી દીધા છે. જે લોકોને નીચે નતા આવી શકે એવા એમને ટેરેસ ઉપર લઈ ગયા હતા, તો એમને પણ આ હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી રેસ્ક્યુ. અત્યારે હાલમાં ફક્ત 2 માણસ છે, સેફ છે, કોઈને ઇન્જરી નથી, કંઈ જ નથી, બધા સિચ્યુએશન અંડર કંટ્રોલ છે. અસરજનકની વાત કરવામાં આવે તો હાલ હજુ પણ જે કહી શકાય કે આગની ઘટનામાં 2 જેટલા લોકો છે તે ઉપર ફસાયેલા છે ને તેમને બચાવવા માટેના પ્રયત્નો છે તે હજુ ચાલી રહ્યા છે. જે રીતના ક્રેન જે છે હાઇડ્રોલિક ક્રેન છે તે ઉપર પહોંચી છે અને ત્યાંથી હજુ પણ 2 લોકો જે ફસાયેલા છે જે હાલ જો કે ફ્લેટ ટેરેસની ઉપર સેફ કન્ડિશનમાં છે અને તેમને હાલ બહાર કાઢવા માટેના પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે. મહત્વનું છે કે અગાઉ એક મહિલા, બાળકો સહિત 4 જેટલા લોકોને છે તે બચાવ કરવામાં આવ્યો હતો. હાલ 10 થી વધુ ફાયર વિભાગની ગાડીઓ છે તે ઘટના સ્થળ ઉપર પહોંચી છે. આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્ન છે તે કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને આગે જો કે હજુ જે છે તે હાલ મહદઅંશે છે તે કહી શકાય કે કાબુમાં આવી ગઈ છે, પરંતુ હજુ કેટલાક લોકો ઉપર ફસાયેલા છે. આ લોકોને બચાવવા માટેના પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે. ફાયર વિભાગની 10 થી વધુ ગાડીઓ છે તે અહીં પહોંચી છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ ફાયર વિભાગની હાઇડ્રોલિક જે ક્રેનના મદદથી છે તે હાલ લોકોને બચાવવા માટેના પ્રયત્નો છે. હજુ પણ 2 જેટલા લોકો અગાસી ઉપર પોતાનો જીવ બચાવીને ઉભા છે, તેમને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. અગાઉ 4 જેટલા લોકો છે, તેમાં મહિલાઓ અને બાળકો જે 4 જેટલા હતા તેમને છે તે ફાયર વિભાગે નીચે ઉતાર્યા હતા અને હવે જે 2 પુરુષો છે તેમનો બચાવ છે તે કરવામાં આવી રહ્યો છે. આ આગની ઘટનામાં જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ ઈજાના સમાચાર છે તે સામે નથી આવ્યા, પરંતુ ફાયર વિભાગની જે કામગીરી છે તેને લઈ 10 કહી શકાય કે 10 થી પણ વધુ લોકોને હાલ સુરક્ષિત રીતના છે તે બહાર કાઢી લેવામાં આવ્યા છે. જે ટેરેસ ઉપર ફસાયેલા લોકો છે તેનું હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. તેમને પણ હાલ જે કહી શકાય કે હાઇડ્રોલિકની મદદથી નીચે ઉતારવા માટેની કામગીરી છે તે હાલ ચાલી રહી છે. એટલે મહત્વનું છે કે આ ગેસ બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. 8મા માળે જે ગેસ સિલિન્ડરો હતા તેમાં આગ લાગી હતી, તે બ્લાસ્ટ થયા હતા અને તેને કારણે ફ્લેટની અંદર આગ લાગવાની ઘટનાનું હાલ પ્રાથમિક માહિતી છે તે સામે આવી રહી છે. જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર. તો જે પ્રકારે શહેરમાં વધુ એક આગની ઘટના અહીંયા સામે આવી છે. આગ લાગતા સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગની 11 ગાડીઓ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે. તો સંવાદદાતા શુભમ જોડાયેલા છે. લેબ શુભમ, અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે, 11 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. કોઈ જાનહાનિ કે એવા કોઈ સમાચાર આવી રહ્યા છે? કારણ કે અહીંયા ઘરમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગ લાગવાનું કારણ શું છે તેવા કોઈ કારણો અત્યારે જાણવામાં આવી રહ્યા છે કે કેમ? ચોક્કસ જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ 8મા માળે એક ફ્લેટની અંદર છે તે આગ લાગવાની ઘટના બની હતી. ગેસ સિલિન્ડર છે તે બ્લાસ્ટ થતા ધડાકાભેર આગ લાગી હતી. જોકે આ આગની ઘટનામાં હજુ સુધી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજાના સમાચાર છે તે સામે નથી આવ્યા. ઉપર ફસાયેલા જે 2 જેટલા લોકો હતા તેમને હાલ રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે ચાલી રહી છે. મહત્વનું છે કે આગનો બનાવ બનતા જે ફ્લેટ અને આજુબાજુના ફ્લેટમાં રહેલા લોકો છે તે પોતાનો જીવ બચાવવા નીચે ઉતરી ગયા. તો કેટલાક લોકો છે તે પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ ઉપર છે તે પહોંચ્યા હતા. 10 જેટલા લોકો આ ટેરેસ ઉપર પહોંચ્યા હતા અને તેમનું હાલ રેસ્ક્યુ છે તે ચાલી રહ્યું છે. અગાઉ ફાયર વિભાગ દ્વારા 4 જેટલી મહિલાઓ છે તેને ઉપરથી ટેરેસ ઉપરથી નીચે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને હવે જે ફસાયેલા 2 થી 3 જેટલા લોકો હજુ પણ ઉપર ફસાયેલા છે તેમનું હાલ રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે મોટી ઈજા છે તે થવા નથી પામી, પરંતુ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની કારણે આ આગ લાગી છે. પ્રાથમિક એક માહિતી એવી પણ સામે આવી રહી છે કે જે જગ્યાએ જે ફ્લેટની અંદર બ્લાસ્ટ થયો હતો ફ્લેટમાં ખાલી ફ્લેટ પડ્યો હોવાની પણ પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી રહી છે. એટલે ચોક્કસથી આગ છે તેણે થોડો સમય માટે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું હતું, જેને પગલે 10 જેટલી ફાયરની ગાડીઓ છે તેને ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. હાલ 10 જેટલી ફાયરની ગાડીઓ છે તે અહીં પહોંચી છે. 50 થી પણ વધુ ફાયર ફાઈટરો છે તે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયત્ન અને તમામ જે પુલિંગ સહિતની કામગીરી છે તે કરવા માટે જોડાયેલા છે. 10 થી પણ વધુ લોકોને ફાયર વિભાગ દ્વારા અત્યાર સુધીમાં બચાવ છે તે કરી લેવામાં આવ્યો છે. મહત્વની છે કે આ ઘટનાની અંદર હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર છે તે નથી આવ્યા, પરંતુ ફાયર વિભાગ અને તેની સમય સૂચકતાને કારણે તમામ લોકો છે તેમને હાલ અહીં બચાવી લેવામાં આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી રહી છે. જી
બિલકુલ શુભમ, અત્યારે જે પ્રકારના આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે જે સ્થાનિકો છે, જે આ ફ્લેટના રહીશો છે, તેમને ટેરેસ પર લઈ જવામાં આવી રહ્યા છે, એટલે કે ગંભીર પ્રકારની આગ અહીંયા લાગી હોવાનું હાલ તો દ્રશ્યોમાંથી જણાઈ રહ્યું છે. આગ કેટલા સમયથી લાગી છે, અત્યારે સંપૂર્ણપણે આગ છે તે કાબુમાં આવી ગઈ છે કે કેમ? હવે કોઈ ગંભીર સિચ્યુએશન ઉભી થાય એવી તો નથી ને અહીંયા, કેમ કે હજી પણ લોકોને ટેરેસ પર ખસેડવામાં આવી રહ્યા છે. ચોક્કસ જે આગની ઘટના બની 1 થી 1.5 કલાક પૂર્વે આ આગની ઘટના છે તે બની હતી. આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા સ્વયંભૂ રીતના જે ટેરેસ ઉપર છે તે પહોંચ્યા હતા ને તેમનું હાલ રેસ્ક્યુ છે ચાલી રહ્યું છે. જોકે ફાયરનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું ને તેણે સમય સૂચકતા વાંચી હાલ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે. મહત્વનું છે કે આગ છે તે મહદઅંશે છે તે હાલ કાબુમાં આવી ચૂકી છે, પરંતુ જે ટેરેસ ઉપર લોકો પહોંચી ગયા હતા તેમનો જે છે તે હાલ બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે. તેમનો જે રેસ્ક્યુ છે તે ચાલી રહ્યું છે. ટેરેસ ઉપર 6 જેટલા લોકો ફસાયા હતા, તેમને હાલ જે છે તેમને તમામને નીચે ઉતારવાની કામગીરી છે તે ચાલી રહી છે. એટલે ચોક્કસથી આગ છે તે થોડો સમય માટે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, કારણ કે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું હતું ને તેને કારણે આ આગે છે તે થોડો સમય માટે ધડાકાભેર વિકરાળ રૂપ ધારણ કર્યું હતું ને આ બ્લાસ્ટ થવાથી લોકો ડરી ગયા અને પોતાનો જીવ બચાવવા માટે ટેરેસ ઉપર પહોંચ્યા હોવાની પણ પ્રાથમિક માહિતી છે તે હાલ સામે આવી રહી છે. ને હાલ જો કે તમામ લોકો છે જે સોસાયટીના રહીશો છે તમામનું રેસ્ક્યુ છે તે કરી દેવામાં આવે છે, તમામ સુરક્ષિત હોવાની પણ ફાયર વિભાગ દ્વારા માહિતી છે તે આપવામાં આવી છે. જી બિલકુલ શુભમ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે હવે આ આગને કાબુમાં લેવાના પ્રયત્નો છે તે ચાલી રહ્યા છે. તમામ સાવચેતીના પગલાં અહીંયા ભરવામાં આવી રહ્યા છે. અત્યારે આ તમામ જે રહીશો અહીંયા આજુબાજુ જે રહેતા હતા તે તમામ લોકોને ટેરેસ પર શિફ્ટ કરવામાં આવ્યા છે. ફાયર વિભાગની 11 જેટલી ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે.